જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 40મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ। આ એપિસોડમાં આપણે સાંભળશું કાલિયા નાગવન, જ્યારે નાનકડા કૃષ્ણએ યમુનામાં રહેલા ભયાનક કાલિયા નાગને વશ કરી દીધો। વૃંદાવનમાં પ્રવેશ કર્યા પછી ગોપાલો યમુનાના કિનારે રમતા હતા। એક દિવસ બધા ગોપાલો ગાયોને પાણી પીવડાવવા માટે યમુનાના કિનારે ગયા, પણ યમુના નદીમાં કાલિયા નાગ વસતા હતા, જે એટલો વિકરાળ અને ઝેરી હતો કે પાણી સુધી પહોંચવું મુશ્કેલ હતું। નદીનું પાણી ઝેરી બન્યું હતું અને તેની આસપાસ પક્ષીઓ પણ ઉડી શકતા નહોતા। બાળકોને પાણી પીતા પીતા અચાનક ઝેરનો પ્રભાવ થયો અને તેઓ બેભાન થઈ ગયા। કૃષ્ણજી આવ્યા અને પોતાની દિવ્ય દ્રષ્ટિથી સ્થિતિ સમજી ગયા। તેમણે નક્કી કર્યું, હવે કાલિયા નાગનો અંત કરવો જ પડશે। કૃષ્ણજી એક વૃક્ષ પર ચડ્યા અને હસતા હસતા સીધા યમુનામાં ઝંપલાવ્યો। પાણીના છાંટા ઉડ્યા। બધા જ ગોપાલો અને ગોપીઓ ચોંકી ગયા। નંદ બાબા અને યશોદાજી દોડી આવ્યા। હે કાનુડો, તું નદીમાં કેમ ગયો? યમુનામાં કૃષ્ણનો સામનો થયો ભયાનક કાળિયા નાગ સાથે। એના અનેક ફેણ હતા, આંખોમાં અગ્નિ જ્વાલા અને શરીરમાં ઝેર ભરેલું। કાલિયા નાગે કૃષ્ણને પોતાના ફરકતા ફેણથી ઘેરી લીધો, પણ કૃષ્ણ ધીમે ધીમે એના પરથી છટકી ગયા અને એની પીઠ પર ચડી ગયા। પછી શરૂ થઈ દિવ્ય નૃત્ય લીલા। કૃષ્ણ કાળિયાના ફેણ પર નૃત્ય કરવા લાગ્યા। પ્રત્યેક પગલામાં દૈત્યની શક્તિ નષ્ટ થવા લાગી। આકાશમાંથી દેવતાઓ બોલ્યા, જય હો નંદલાલ, તમે યમુનાને શુદ્ધ કરી દીધી। ગોપાલો અને વૃંદાવનવાસીઓ આનંદથી ભરાયા। કાલિયાની પત્નીએ કૃષ્ણના ચરણોમાં પડી વિનંતી કરવા લાગી, હે પ્રભુ, અમને માફ કરો, અમારા પતિને જીવનદાન આપો। કાલિયા નાગ પણ કૃષ્ણના ચરણોમાં માથું નમાવીને શરણાગતિ કરી। કૃષ્ણએ કહ્યું, હવે તું આ યમુનાને છોડીને સમુદ્રમાં જા। જે સુધી તારા ફેણ પર મારા ચિહ્ન રહેશે, કોઈ તને હાનિ નહીં પહોંચાડે। કાલિયાએ આ આજ્ઞા સ્વીકારી અને પોતાના પરિવાર સાથે યમુના છોડીને ગયા। આ પ્રસંગ આપણને શીખવે છે કે ભક્તિ અને વિશ્વાસથી જીવનના ઝેરી કાળિયા જેવી મુશ્કેલીઓ પર વિજય મેળવી શકાય છે। ભગવાન જ્યારે રક્ષક બની જાય ત્યારે અંધકાર પણ પ્રકાશમાં ફેરવાઈ જાય છે। શરણાગતિ એ જ સાચી મુક્તિનો માર્ગ છે। આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્રી કૃષ્ણના વૃંદાવનના ચમત્કારિક પ્રસંગો અને ગોપીઓ સાથેની રમણીય લીલાઓ। આજે આપણે સાંભળ્યું કાલિયા નાગવધની અદ્ભુત કથા। ચાલો આપણે પણ જીવનના ઝેરને ભક્તિથી નિર્વિષ બનાવીએ અને પ્રભુ પર અડગ વિશ્વાસ રાખીએ। માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો। જય શ્રી કૃષ્ણ।